આપણે બેન મીટિંગ થઈ ગયું. ત્યાં તો કંટોલા લીધા છે, કંટોલા બનાવવા છે થોડાક. બાંધણીના સીવડાવ્યા છે બે, રેડ બ્લેક સીવડાવ્યો છે. ચાલો દાળ વડા ખાવા, બનવાનું ચાલુ થઈ ગયું છે. વરસાદનું વાતાવરણ થયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો બધા ચા નાસ્તો કરવા. ચાલો 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 ક્યાં પણ નાસ્તો કરવા. ચાલો બધા ચા નાસ્તો કરવા. આજ તો આપણે બેન મીટિંગ થઈ ગયું. છોકરાઓ ગયા સ્કૂલે અને આજ તો મસાલા ભાત આપ્યા છે નાસ્તામાં. અને અત્યારે ચા નાસ્તામાં શું શું છે બતાવો. ચા છે, દૂધ, પૂરી છે અને પરાઠા. આ પરાઠો એક બળી ગયો થોડોક, પૂરી કાઢવા રહીને ડબ્બામાંથી એટલી વારમાં. અને ટોસ્ટ છે. ઘરનું કામ પતી ગયું બધુંય અને ક્યારની દોડાદોડી કરું છું. પેલા બટેટાવાળા ભાઈ આવ્યા, બટેટા લેવા ગઈ. પછી ફ્રૂટવાળા આવ્યા, ફ્રૂટ લેવા ગઈ. પછી સાંજે બનાવવા છે દાળ વડા. તો પછી મગચડી દાળ નહોતી તો દાળ લેવા ગઈ. દાળ પલાળી અને બધું કામ કરીને ફ્રી થઈ. અને હજી તો બસ રસોઈ કરવા જતી હતી, ત્યાં કસ્ટમરનો ફોન આવ્યો કે આવવું છે. મેં સારું હાલો આવી. અને અત્યારે તો કંટોલા લીધા છે, કંટોલા બનાવવા છે થોડાક. અને કોબીનું શાક કરવું, થોડુંક રોટલી અને મરચાં, એટલી રસોઈ કરવાની છે. તો હજી તો આવે ને ત્યાં સુધીમાં થોડું ઘણી જેટલી તૈયારી થાય ને એટલી કરતી થાવ, અને પછી મોડું ન થઈ જાય. ચાલો ચાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું. અંકોડાનું શાક કર્યું, રીંગણા બટેટાનું કોરું શાક છે, રોટલી, ડુંગળી છે અને ઠંડી છાશ. કસ્ટમર આવ્યા હતા ને પછી ફટાફટ રસોઈ કરી છે. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને બધું કામય પતી ગયું. અને આજે જો જેની છૂટીને આવીને એ જ ટાઈમે વરસાદ આવ્યો. એ પપ્પા કે હજી ત્યાં રેનકોટ પહેરાયો ને અને હજી નીકળ્યા ને ત્યાં વરસાદ પાછો બંધ થઈ ગયો. અને કસ્ટમર આવ્યા હતા ને તો જો આ વેલ એમને જોઈએ ને તો એમને બહુ ગમી, ફૂલ એમને બહુ ગમ્યા. પછી મેં કીધું ડાળખી થાય છે લઈ જાઓ, તો ડાળખી લઈ ગયો છે. કટિંગ કરીને તો ફૂલ આખા તરત ચોખ્ખા દેખાય. બહુ જ ફૂલ આવ્યા શિયાળામાં અને ચોમાસામાં, બહુ જ ફૂલ આવે આમાં. સરસ આવ્યા છે. અને કેળાય જો મોટા થઈ ગયા થોડાક. તો હજી તો લોમો નીકળતી જ જાય છે, હજી નીકળશે થોડીક. અને ચાલો હવે હું મારું કામ કરીશ. આજે આપણે વિડીયો અપલોડ નથી કર્યો કે કાલે સન્ડે હતો ને, તો કાલે આપણે બહુ વિડીયો શૂટ કર્યો નહોતો. બધા ઘરે હોય એટલે કાંઈક ને કાંઈક
બસ આરામથી બેઠા હોય કે કાંઈક નવું કામ કાઢ્યું હોય. કાલ બહુ વિડીયો શૂટ નહોતો કર્યો, પછી કીધું જવા દો, હાલો હવે આજે વિડીયો શૂટ એટલો નથી થયો તો નથી અપલોડ કરવો. અને ચાલો હવે થોડુંક મારે શોર્ટ વિડીયોને એવું કરવાનું છે ડ્રેસનાની, તો એ કરી લઈ. થોડાક સ્ટેટસમાં મૂકવાના છે, એ મૂકી દઈ. જેને એનું લેસન કરે છે હમણાં જો કેટલા વાગ્યા છે અત્યારે 3:30 પોણા 4 જેવું થવા આવ્યું છે. 4 વાગે એના ટ્યુશન છે, એટલે હમણાં 10 મિનિટ પછી પાછી મારે એને મૂકવા જવાનું છે. પાછી 5:30 થશે, પાછી લેવા જઈશ, પાછા કસ્ટમર આવવાના છે, એટલે બધું ભેગું થશે. અને ટ્યુશનમાંથી આવશે ને પછી આજે મારે એના ગરબાની પ્રેક્ટિસનો પહેલો દિવસ છે, તો આજે મારે લઈને જવાનું છે. પછી દાળ પલાળી છે, દાળ વડા કરવા માટે, દાળ પીસવાની છે. એટલું બધું કામ ભેગું થવાનું છે ને, દોડધામ. હવે અત્યારે તો પહેલાં થોડું ઘણું કામ પતાવું, ત્યાં એને મૂકવા જવાનો ટાઈમ થશે. જો અત્યારે થઈ ગઈ છે સાંજ, 7 વાગી ગયા, અને જેનીને પ્રેક્ટિસનો ટાઈમ થઈ ગયો ને એક બાજુ કસ્ટમર આવ્યા હતા. તો જેની કે હું જાઉં છું, તો આ કસ્ટમર જાય પછી હજી જો બધું એમના મૂક્યું છે, અને મારે જવું પડશે બધું ઢગલા જ મૂકીને જવું પડશે. કેમ કે ત્યાં જ એને જોડી સિલેક્ટ કરે ને, એટલે મને કહે કે આવજે જલ્દી. મેં કીધું કસ્ટમર જાય તરત આવું. તો ચાલો ફટાફટ આવીને બધું વાળી, પાછા પાર્સલ એ કરવાના છે, ઓલી દાળે પીસવાની, બધું બાકી છે. ચાલો તો ઘરે આવી ગયા, અને જેનીને એ ગ્રુપમાં રાખી છે, અને હવે કાલથી ચાલુ થશે એનું. આજે થોડી ઘણી પ્રેક્ટિસ કરાવી, અને કાલથી હવે રેગ્યુલર 1 મહિના સુધી ચાલશે પ્રેક્ટિસ. ત્યાં નવરાત્રિ આવી જશે. અને હાલો હવે દાળ વડા બનાવી, અને પાછી આવીને ડ્રેસ સીવવા આપ્યા હતા ને, એ લેવાઈ ગઈ હતી. બાંધણીના સીવડાવ્યા છે 2, રેડ બ્લેક સીવડાવ્યો છે, પહેરીશ ત્યારે બતાવીશ. અને એક છે પર્પલ અને મસ્ટર્ડ, 2 સીવડાવ્યા છે, પહેરીશ ને ત્યારે બતાવીશ. તો હાલો ફટાફટ આપણે દાળ વડા બનાવી. ચાલો દાળ વડા ખાવા. જો બનવાનું ચાલુ થઈ ગયું છે. ડુંગળી કાપી લીધી છે, મરચી તળવાની છે. હજી થોડાક તળાઈ જાય ને પછી આપણે મરચી તળી લઈ. ખાવાનું ચાલુ જ થઈ ગયું છે. અરે અરે બધા કેવા બન્યા? સરસ, મસ્ત. હા, મજા આવે દાળ વડા ખાવાની. આજ દાળ વડા ખાઈને તો આજે વરસાદ અત્યારે નથી.
આવું જ થાય દર વખતે ભજીયાની કંઈક તૈયારી કરવી ને ત્યાં વરસાદ ન હોય આપણે ત્યાં મસ્ત વાતાવરણ થયું છે ને તો દાળ વડા બનાવવી ભજીયા બનાવવી ત્યાં વરસાદ બંધ થઈ ગયો ભજીયા કરતાં દાળ વડા ખાવાની મજા આવે ચાલો હમણાં તૈયાર થઈ જાય પછી બેસવી જમવા હાલો જમવા આજે દાળ વડા તૈયાર થઈ ગયા છે સાથે મરચી ને ડુંગળી ને હાલો બધા જમવા જમીને ફ્રી થઈ ગયા અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું વિડીયો એડિટ કરવા બેસવું છે હજી ચલો બાય ગુડ નાઇટ કાલે મળીશું